વંથલી તાલુકાના ખોરાસા નજીક અરણિયાળાના સીમાડે સરકારી બોલેરોએ 3 યુવાનોને હડફેટે લેતા એક યુવાનનું મોત થયું હતું। સત્તાધાર યાત્રા પ્રવાસે 3 યુવાનો ચાલીને મેંદરડા રોડ પર સરકારી ગાડીએ આ યુવાનોને હડફેટે લેતા ખાનગી વાહનમાં મેંદરડા હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવેલ। તેમને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલે ખસેડાતા ગંભીર રીતે ઘવાયેલ એક યુવાનનું મોત થયેલ છે। વંથલી પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી। જાણવા મળ્યા મુજબ આ બોલેરો ગાડીમાં તાલાળા નજીકના ગામના વ્યક્તિ કુતિયાણા પાણી પુરવઠા બોર્ડના અધિકારી હોવાનું ખુલ્યું છે। આ સરકારી વાહનમાંથી દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી હતી અને ડ્રાઈવર અને અધિકારીની ધરપકડ કરાઈ છે। મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો। આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને પરિવારને પણ જાણ કરી હતી। નીરુભાઈ ચાવડા, માજી સરપંચ ખોરાસા। અત્યારે ખોરાસાની બાજુમાં અણિયારાના સીમાડા બાજુ એક બનાવ બન્યો છે। 3 છોકરા સત્તાધાર પગપાળા યાત્રાએ જતા હતા ત્યારે સામેથી મેંદરડા બાજુથી તાલાળાની એક ગાડી આવી। ન્યૂ બોલેરો ગાડી હતી, એમાં ડ્રાઈવર અને એક અન્ય વ્યક્તિ હાજર હતા। એ લોકોએ એવી રીતે ગાડીને આ લોકોને મારી કે 3 છોકરાઓને ઈજા થઈ છે। એમાંથી એક છોકરો અત્યારે ગુજરી ગયો છે। હું મારા ઘરે જ હતો, મને બનાવના સ્થળેથી ફોન આવ્યો એટલે હું સીધો ત્યાં ગયો ત્યારે આ ગાડી ત્યાંથી નીકળી ગઈ હતી। લુસાડા ફોન કરી અને ગાડીને રોકાવી અને અન્ય 3 વ્યક્તિઓ જેને ઈજા થઈ છે એને મેંદરડા હોસ્પિટલે લઈ ગયા પ્રાઇવેટ ગાડીમાં। ત્યાંથી જૂનાગઢ એને સારવાર અર્થે લઈ જતા એક યુવાનનું મોત થયું છે। એ લોકોના અમારા જાણવા મુજબ એવું કીધું છે કે અમે તાલાળા રહીએ છીએ, તાલાળાની બાજુનું કોઈ ગામ છે અને કુતિયાણા પાણી પુરવઠામાં નોકરી કરીએ છીએ અને આ ગાડી પણ સરકારી જ છે, ગવર્મેન્ટ ઓફ ગણેલ। અને તેઓ છે ને ફૂલ પીધેલી હાલતમાં હતા। ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ જેનો અધિકારી છે ફૂલ પીધેલી હાલતમાં હતા અને ગાડીમાંથી પણ દારૂની બોટલો નીકળી છે। હવે અમારી માંગ એવી છે કે આ ગાંધીના ગુજરાતમાં સરકારી અધિકારીઓ જો દારૂ પી અને બેફામ ગાડીઓ ચલાવતા હોય તો સામાન્ય લોકોને ક્યાં જવું? ચાલતે રસ્તા લોકોને પણ આવી રીતે જો અકસ્માત નડતો હોય તો રોડ ઉપર જવું કે નહીં? એટલે અમારી વંથલી પોલીસ સ્ટેશને લુસાડા ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે। તે બધાની એવી માંગ છે કે આ અધિકારીને કડકમાં કડક સજા થાય અને કડકમાં કડક કલમ લગાડી અને છૂટે નહીં એવી બધાની માંગણી છે।